યુગ શક્તિ ગાયત્રી સપ્ટેમ્બર 2001। એક સાધુના સંબંધમાં માન્યતા હતી કે તે સોનું બનાવવાની વિદ્યા જાણે છે, પરંતુ એ તેની વિધિ ગુપ્ત રાખે છે। સોનું બનાવવાની વિદ્યા જાણવા માટે કેટલાય લોકો ભક્ત બનીને આવતા। સાધુ દરેકને એક જ વાત કહેતા કે 10 વર્ષ સાથે રહી મારી સેવા કરશો તો જ રહસ્ય બતાવવામાં આવશે। આ શરત પૂરી કરવા માટે કોઈ તૈયાર નહોતું થતું। બધા નિરાશ થઈને પાછા ફરતા। એક વ્યક્તિ એવી આવી જે આ શરતનું પાલન કરવા માટે તૈયાર થઈ ગઈ અને સાધુ સાથે રહેવા લાગી। સત્સંગનો પ્રભાવ એવો પડ્યો કે તે સાચો અપરિગ્રહી સંત બની ગયો। 10 વર્ષ પૂરા થયા તો સાધુએ તેને એકાંતમાં બોલાવ્યો અને સોનું બનાવવાની વિધિ શીખી લેવા માટે કહ્યું। અપરિગ્રહી શિષ્ય ઉત્તર આપ્યો, હવે હું પોતે જ સોનું બની ગયો છું। વ્યસનો અને સંકટોમાં ફસાવનારા સોનાને શું કરીશ? એક માણસે કોઈ મહાત્માને પૂછ્યું, મહાત્મા, મારી જીભ તો ભગવાનનું નામ જપે છે, પરંતુ મારું મન તેમાં નથી લાગતું। મહાત્મા બોલ્યા, ભાઈ, કમસે કમ ભગવાને આપેલી એક વિભૂતિ તો તારા વશમાં છે, તેની પર ખુશી મનાવ। જ્યારે એક અંગે ઉત્તમ માર્ગ પકડ્યો છે તો એક દિવસ મન પણ સાચા રસ્તા પર આવી જશે। ભગવાનનું નામ જપવાનું ચાલુ રાખ। શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો। ધન્યવાદ।